એક તરફ ગુજરાતમાં તડામાર તૈયારીઓ સાથે વાયબ્રન્ટ સમિટ શરૂ થઈ રહી છે। ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું છે। આ વાયબ્રન્ટ સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો ભાગ લઈ રહ્યા છે। આ ઉપરાંત 133 દેશોના રાજદ્વારીઓ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને નટરાજન ચંદ્રશેખરન જેવા દેશના નામાંકિત ઉદ્યોગપતિઓ અને માઇક્રોસોફ્ટ, નાસ્ટેક, ગૂગલ, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓના સીઈઓ વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે। ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કરી સરકારની ઝાટકણી કાઢી છે। કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 10 ઉદાહરણો ટાંકીને આકરા પ્રહારો કરતા લખ્યું કે મોદીનું ગુજરાત મોડલ નકલી છે। તેમણે આપેલા 10 ઉદાહરણોમાં પીએમઓમાં નકલી અધિકારી કિરણ પટેલ, જેણે થોડાક સમય પહેલા પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી, જમ્મુ અને કાશ્મીરમાં Z+ સુરક્ષા હેઠળ અત્યંત સંવેદનશીલ વિસ્તારો LOCની મુલાકાત લીધી હતી, નકલી CMO ઓફિસર વિરાજ પટેલ, જેણે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી અને બહુચર્ચિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટીના ચેરમેન હોવાનો દાવો કર્યો હતો, નકલી ટોલ પ્લાઝા મોરબી જિલ્લામાં એક નકલી ટોલ પ્લાઝા જે 1 વર્ષથી ચાલી રહ્યો હતો, તેણે અત્યાર સુધી વાહનો પાસેથી કથિત રીતે ₹75 કરોડની વસૂલાત કરી હતી। બનાવટી સિંચાઈ વિભાગની કચેરીઓ ભાજપ શાસિત ગુજરાતના દાહોદ જિલ્લામાં સિંચાઈ વિભાગને લગતી 6 નકલી સરકારી કચેરીઓ છેલ્લા 5 વર્ષથી ચાલી રહી હતી, જેણે ₹18.59 કરોડના 270 સરકારી કામો મેળવ્યા હતા। નકલી સરકારી કચેરીઓ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં એક છેતરપિંડી કરનારે આદિવાસી જિલ્લાના બોડેલી તાલુકામાં એક નકલી સરકારી ઓફિસ ઊભી કરી સરકારી અધિકારી તરીકે બનાવટી સહીઓ, સરકારી સીલ અને સત્તાવાર દસ્તાવેજો બનાવીને ₹4 કરોડથી વધુની સરકારી ગ્રાન્ટ મેળવી હતી। નકલી કફ સિરપ। દુર્ભાગ્યે ગુજરાતના ખેડા જિલ્લામાં નકલી કફ સિરપ પીવાથી 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો। આ સિરપનું ઉત્પાદન અમદાવાદમાં થતું હતું અને વચેટિયાઓ દ્વારા ગામડાઓમાં પહોંચાડવામાં આવતું હતું। નકલી વિઝા કૌભાંડ। સરકારી અધિકારીઓની મિલીભગત વિના ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં ઓછામાં ઓછી 17 ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ફર્મો નકલી વિઝા અને પાસપોર્ટનું મોટું રેકેટ ચલાવી રહી હતી। નકલી ફૂટબોલ સટ્ટાબાજીની એપ્લિકેશન કૌભાંડ। એક ચાઇનીઝ નાગરિક અને ગુજરાતમાં તેના ભાગીદારોએ નકલી ફૂટબોલ સટ્ટાબાજીની એપ વિકસાવી, જેણે 1200 લોકોને કરોડોની છેતરપિંડી કરી। નકલી વૈજ્ઞાનિક, જેણે ચંદ્રયાન 3 માટે ખોટી ક્રેડિટ લીધી। ભાજપના શાસનમાં નકલી રોગચાળો એટલો ફેલાયો છે કે ગુજરાતમાંથી મિતુલ ત્રિવેદી નામનો છેતરપિંડી કરનાર રાષ્ટ્રીય સિદ્ધિ ચંદ્રયાન 3નો શ્રેય લેવા આગળ આવ્યો છે। તેણે નકલી ઓળખ બનાવવા માટે ઇસરોનો નકલી નિમણૂક પત્ર બનાવ્યો હતો। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ તેના 2022ના અહેવાલમાં જણાવ્યું છે કે ભાજપ શાસિત ગુજરાત દેશમાં ₹2000ની નકલી નોટો જપ્ત કરવામાં આગળ છે। ગુજરાતમાં સૌથી વધુ ₹2000 મૂલ્યની 11.28 લાખ નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, જે સમાન મૂલ્યની 11.48 લાખ નોટોની કુલ રાષ્ટ્રીય જપ્તીના 98% છે। બ્યુરો રિપોર્ટ, GSTV।